નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત સૌથી મોટા સમાચારથી। ડ્રગ્સ નેટવર્ક પર રાજ્ય સરકારે મોટી સ્ટ્રાઇક કરી। જખો દરિયામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। 400 કરોડના અંદાજે 77 કિલો ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું। પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી લવાતું હતું આ ડ્રગ્સ અને બોટ સાથે 6 પાકિસ્તાનીઓ પણ પકડાયા છે। મધદરિયેથી મોટી માત્રામાં આ ડ્રગ્સ લાવવામાં આવતું હતું જે પકડાયું છે। ડ્રગ્સ નેટવર્ક પર પોલીસ અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન। જખો ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે। આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। પાકિસ્તાનનો પેડલર ઇમરાન વાઘેરનું નામ ખુલ્યું છે। આ ડ્રગ્સ કરાચીથી ગુજરાત થઈને રાજસ્થાન માર્ગે પંજાબ મોકલવાનું હતું તેવો પણ ખુલાસો થયો છે। રાજ્ય સરકારની સ્ટ્રાઇક બાદ ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરન્ડી બદલાઈ છે। સપ્લાય માટે કોઈ ન મળતા પેડલરે પોતાના પુત્રનો ઉપયોગ કર્યો। ઇમરાને પોતાના પુત્ર મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સ સાથે મોકલ્યો હતો। તો જખો ડ્રગ્સ કેસમાં ન્યૂઝ 18નો આ સૌથી મોટો ખુલાસો। જખો ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। પાકિસ્તાનના પેડલર ઇમરાન વાઘેરનું નામ ખુલ્યું છે। ડ્રગ્સ કરાચીથી ગુજરાત રાજસ્થાન માર્ગે પંજાબ મોકલવાનું હતું। રાજ્ય સરકારની સ્ટ્રાઇક બાદ ડ્રગ્સ માફિયાઓએ મોડસ ઓપરેન્ડી બદલી છે। સપ્લાય માટે કોઈ ન મળતા પેડલરે પોતાના પુત્રનો ઉપયોગ કર્યો। હસીમ સમા વાઘેરે પુત્ર મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સ સાથે મોકલ્યો હતો। 6 પાકિસ્તાનીઓ સાથે પેડલરનો પુત્ર પણ પકડાયો છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરન્ડી અહીંયા ખુલ્લી પડી ગઈ છે। ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થવાનો હતો। ગુજરાત, રાજસ્થાન અને પંજાબની કડીઓ ઉકેલવા એટીએસની ટીમ હાલ તપાસ કરી રહી છે। કેવી રીતે પાકિસ્તાનથી ગુજરાત લવાયું હતું આ ડ્રગ્સ? ન્યૂઝ 18 પર જુઓ કહાની। પાકિસ્તાની માફિયાઓએ કેમ પોતાની મોડસ ઓપરન્ડી બદલી? ન્યૂઝ 18 ગુજરાતી પર ખુલાસો। ન્યૂઝ 18એ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે। તો રાજ્ય સરકારની ડ્રગ્સના આ નેટવર્ક પર સ્ટ્રાઇક। રાજ્ય સરકારની સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને પોતાની મોડસ ઓપરન્ડી બદલવી પડી છે। એટીએસની સ્ટ્રાઇક બાદ માફિયાઓને ડ્રગ્સ સપ્લાયર પણ હવે નથી મળ્યા। ડ્રગ્સ માફિયાઓને પોતાના જ પુત્રનો ઉપયોગ કરવો પડ્યો। ડ્રગ્સ નેટવર્ક પર હર્ષ સંઘવીની લાલાંક। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે અમારી સાથે જોડાયા છે। જનક, જે રીતે ગુજરાતની દરિયાઈ સરહદોનો ઉપયોગ આ ડ્રગ્સના નેટવર્ક માટે થઈ રહ્યો છે, ત્યારે એટીએસની ટીમે કોસ્ટગાર્ડ સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ખૂબ મોટું આ જે ષડયંત્ર હતું તેનો પર્દાફાશ કર્યો છે। સમગ્ર હકીકત શું સામે આવી છે તપાસમાં, અને ડ્રગ્સ પેડલરોએ પોતાની જે મોડસ ઓપરન્ડી બદલી છે તેના વિશે પ્રકાશ પાડશો। ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો જખો દરિયામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં 400 કરોડનું 77 કિલો જેટલું આ ડ્રગ્સ છે તેનો જથ્થો જે છે એ પકડી પાડવામાં આવ્યો છે। અને આ વખતે ડ્રગ્સ કરાચીથી ગુજરાત થઈને રાજસ્થાન માર્ગે પંજાબ મોકલવાનું હતું। રાજ્ય સરકારે જે સ્ટ્રાઇક કરી અને અલગ અલગ તપાસ એજન્સીઓ જે રીતે સરહદ પર તૈનાત આ પ્રકારની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે, ત્યારે ડ્રગ્સ માફિયાઓ હવે મોડસ ઓપરન્ડી બદલી રહ્યા છે। સપ્લાય માટે હવે તેમને કોઈ મળી નથી રહ્યું, જેથી પેડલરે પોતાના પુત્રનો પણ અહીંયા ઉપયોગ કર્યો। સપ્લાય માટે ઇમરાને પોતાના પુત્ર મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સ સાથે મોકલ્યો હતો। 6 પાકિસ્તાનીઓની જે પૂછપરછ થઈ છે તેમાં આ 6 પાકિસ્તાનીઓ સાથે પેડલરનો પુત્ર પણ પકડાયો છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરન્ડી અહીંયા ખુલ્લી પડી ગઈ છે। ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થવાનો હતો। ગુજરાત, રાજસ્થાન અને પંજાબની કડીઓ ઉકેલવા એટીએસ પ્રયત્ન કરી રહી છે। આગામી સમયમાં અનેક રહસ્યો બહાર આવશે। કેવી રીતે જખોથી ગુજરાત લાવવામાં આવ્યું આ ડ્રગ્સ, ન્યૂઝ 18 પર આખી કહાની અમે આપને બતાવીશું। પાકિસ્તાની માફિયાઓએ કેમ પોતાની મોડસ ઓપરન્ડી બદલવી પડી તેનો પણ અમે ખુલાસો કરી રહ્યા છીએ। ન્યૂઝ 18એ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ સમાન છે। ત્યારે તમામ જે એજન્સીઓ છે એ લગાતાર આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા ઘણા મહિનાઓથી જોઈએ તો એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની જે એજન્સીઓ છે તેમણે અનેક મોટા કન્સાઇનમેન્ટ સાથે હજારો કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। આટલું સઘન ચેકિંગ અને આટલું કડક બંદોબસ્ત હોવા છતાં
ડ્રગ્સની જે હેરાફેરી છે એ બેફામપણે ચાલી પણ રહી છે। જોકે તપાસ એજન્સીઓ એટલી સતર્ક છે કે તેમણે આ સમગ્ર ઓપરેશન અને આ જે ષડયંત્ર હતો તેનો પર્દાફાશ કર્યો છે। કચ્છના જખૌના દરિયાકાંઠેથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે પાકિસ્તાનની બોટમાં લવાતું 77 કિલો હેરોઇન ઝડપ્યું છે અને 6 લોકોની ધરપકડ કરી છે। પૂછપરછમાં અનેક રહસ્યો બહાર આવશે। કદાચ આ અંગે થોડીવારમાં રાજ્યના ડીજીપી પણ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે। હર્ષ સંઘવી જેઓ ગૃહ રાજ્યમંત્રી છે તેમણે ટ્વિટર પર આ અંગે ટ્વીટ કરીને તપાસ ટીમની જે કામગીરી છે તેને બિરદાવી છે, અભિનંદન આપ્યા છે કે આ 400 કરોડનું જે આ ડ્રગ્સ છે તે પકડી પાડવામાં કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું છે। ત્યારે આ ટીમને પણ અભિનંદન આપ્યા છે। જખૌ ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। પાકિસ્તાનનો પેડલર ઇમરાન વાઘેર છે જેનું નામ અહીંયા સામે આવ્યું છે। ડ્રગ્સ કરાચીથી ગુજરાત થઈને રાજસ્થાનના માર્ગે પંજાબ મોકલવાનું હતું। હવે તપાસમાં એ પણ ખુલશે કે પંજાબમાં કોના ત્યાં આ ડ્રગ્સની સપ્લાય થવાની હતી અને તેઓ હજુ કેટલા લોકોના સંપર્કમાં હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે મારી સાથે જોડાશે। જનક, આ સમગ્ર ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે ત્યારે કોસ્ટગાર્ડની ટીમ અને એટીએસની ટીમે જે 6 પાકિસ્તાનીઓ જે બોટમાં સવાર હતા તેમની પૂછપરછ કરી છે। શું રહસ્યો સામે આવ્યા છે આ પૂછપરછમાં? પંકજ, જે માહિતી સામે આવી છે બહુ મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે કે અત્યાર સુધી એક ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ગુજરાતનો ઉપયોગ થતો હતો અને અત્યાર સુધી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની જે મહેનત છે એના કારણે એક પછી એક જે કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા હતા। આ વખતે જે કરાચીથી જે ડ્રગ્સ નીકળ્યું હતું એ કરાચીથી ડ્રગ્સ ગુજરાત આવી, ગુજરાતનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થવાનો હતો, ત્યાંથી રાજસ્થાન જવાનું હતું, રાજસ્થાન એ એક જગ્યાએ રાખવાનું હતું। એની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે, પરંતુ હજુ આરોપી પકડવાના બાકી હોવાના કારણે આપણે એ આરોપીઓના નામ નથી જણાવી રહ્યા। પરંતુ રાજસ્થાનમાં એ કન્સાઇનમેન્ટ એક જગ્યાએ રાખી ત્યાંથી પાકિસ્તાનથી રાહ જોવાની હતી કે નવી જે કડી છે જે પંજાબ સુધી પહોંચાડવાની છે એ કડી જ્યારે આ કન્સાઇનમેન્ટ લેવા આવે ત્યારે એ જેનો સંપર્ક પાકિસ્તાન કરીને એ કડી દ્વારા એને પંજાબ સુધી મોકલવાનો, યાની કે કરાચીના પોર્ટથી નીકળેલું એક નાની બોટ એ 77 કિલો હેરોન લઈને અહીં આવે છે। ગુજરાતમાં એ વ્યક્તિ જે છે હેન્ડલર તરીકે જે એનો લેવાનો છે એનું નામ પણ ગુજરાત એટીએસ પાસે આવી ગયું છે। એનો ખુલાસો પણ આપણે કરીશું, પણ સાથે સાથે ગુજરાતથી જ્યાં રાજસ્થાન મોકલવાનું હતું અને રાજસ્થાનથી પંજાબ મોકલવાનું, તો આમ એક આખો રૂટની જે વાત છે એ ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે। બીજી એક સૌથી મોટી વાત અને સૌથી મોટો ખુલાસો એ કહી શકાય કે પાકિસ્તાનના એ ડ્રગ માફિયાનું નામ સામે આવ્યું છે જેનું નામ સમા વાઘેર કહેવામાં આવે છે। સમા એ ત્યાંનો પાકિસ્તાન કરાચીના આસપાસનો એક નોટોરિયસ અને ખાસ કરીને એક ડ્રગ પેડલર તરીકે, ડ્રગ માફિયા તરીકે એનું નામ છે, પરંતુ હવે એની એક મોડસ ઓપરેન્ડી બદલી હતી। સમા મોહમ્મદ વાઘેર જે છે એને જ્યારે કોઈ વ્યક્તિઓ ન મળ્યા કે આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ લઈને ગુજરાત પહોંચે એટલા માટે, કારણ કે એક પછી એક ગુજરાત એટીએસ કન્સાઇનમેન્ટ પકડી રહ્યું હતું અને માછીમારો અને બાકી જે પેડલર્સ હતા એમને ડર હતો કે એ પકડાઈ શકે છે, એને ધ્યાન રાખીને કોઈ આવવા અહીંયા તૈયાર નહોતું। એટલા માટે હાશિમે પોતાના દીકરા મોહમ્મદ ઇમરાન જે વાઘેર છે એને અહીં મોકલ્યો હતો કન્સાઇનમેન્ટ સાથે। એટલે જે 6 વ્યક્તિઓ પકડાયા છે એમાં જે હાશિમ છે પાકિસ્તાનનો જે મોટો ડ્રગ માફિયા, ડ્રગ પેડલર, એને પોતાના દીકરાને અહીં મોકલ્યો હતો અને અહીંથી ગુજરાતમાં એક ફિશરમેનને આ કન્સાઇનમેન્ટ આપવાનું હતું। એ પણ અત્યારે ગુજરાત એટીએસની રડાર પર છે, એની માહિતી આપણી પાસે છે, પરંતુ તપાસને કોઈ નુકસાન ન થાય, આરોપી ભાગી ના જાય એટલા માટે આપણે રજૂ નથી કરી રહ્યા। પરંતુ જે આરોપી માફ કરો જે આરોપી ગુજરાત એટીએસથી પકડમાં આવી ચૂક્યા છે એના ઇન્ટ્રોગેશનમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। પંકજ, બિલકુલ જનક, બીજી ખાસ વાત એ છે કે જે ડ્રગ્સ પેડલરો છે તેમણે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી છે। પહેલાની મોડસ ઓપરેન્ડી અને હવે જે બદલાયેલી મોડસ ઓપરેન્ડી છે એમાં શું તફાવત જોઈ રહ્યા છો તમે? કેવું હતું પંકજ કે જે પણ કન્સાઇનમેન્ટ મોકલવાનું હતું એ અફઘાનિસ્તાનમાં તૈયાર થાય, એનું રો મટીરિયલ પાકિસ્તાનમાં થાય અને પાકિસ્તાનથી પાછું અફઘાનિસ્તાન તરફ મોકલવામાં આવતું અથવા તો ઈરાન સુધી મોકલવામાં આવતું અને ઈરાન પોર્ટથી નાની નાની બોટ દ્વારા એને ઇન્ટરનેશનલ વોટર સુધી લઈ આવવામાં આવતું। માછીમારોને એ કન્સાઇનમેન્ટમાં શું છે એ ખ્યાલ નહોતો આવતો, એમને ખાલી કેરિયર તરીકે કામ કરવાનું હતું અને ભારતની એક જે બોટ હોય એને સીમા જ્યારે ઇન્ટરનેશનલ વોટર્સમાંથી ભારતીય વોટર્સમાં આવે ત્યારે એમને આપી દેવાનું।
આટલી જ ભૂમિકા રહેતી હતી, જેના કારણે કડીઓ મેળવવી બહુ મુશ્કેલ થતી હતી. પરંતુ એક પછી એક ગુજરાત એટીએસ અને ગુજરાતની બાકી એજન્સીઓ, પોલીસ દ્વારા હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું દેવભૂમિ દ્વારકા પોલીસે પણ જે રીતે કન્સાઇનમેન્ટ પકડ્યું હતું ને, એ ઉપરાંત કોસ્ટગાર્ડની સતર્કતા, ખાસ કરીને ગુજરાત એટીએસ સાથે, આ બંનેના સહિયારા પ્રયાસોને કારણે, એલર્ટનેસને કારણે એક પછી એક કન્સાઇનમેન્ટ પકડાતા રહ્યા. અને એના કારણે જ જે ફિશરમેન, જે માત્ર કેરિયર તરીકે કામ કરતા હતા, એમના મનમાં ડર પેદા થતો કે પકડાઈ જઈશું તો ભારતીય જેલમાં રહેવું પડશે, અને નાર્કોટિક્સના કાયદા અહીં વધુ કડક છે, જેના કારણે જિંદગીભર જેલમાં રહી શકે. એ ડરના કારણે જે પણ વ્યક્તિ માછીમારો, જે રિયલ સેન્સમાં, સાચા અર્થમાં જે માછીમારી કરતા હતા અને અત્યાર સુધી માત્ર પેકેટ આપવાનું ને કેરિયર તરીકેનું કામ કરતું, એના માટે એમને લાખો રૂપિયા મળતા હતા, પરંતુ જીવ જોખમમાં હોવાના કારણે એ લોકોએ આવવાનું બંધ કર્યું. અને એના કારણે આજે હાશિમ સમા વાગેર, જેનું નામ સામે આવ્યું છે, પાકિસ્તાની માફિયા, ડ્રગ માફિયા જેને કહી શકાય, એણે પોતાના દીકરાને, કોઈ વ્યક્તિ આ બિઝનેસમાં હોય અને પોતાના દીકરાને આટલા રિસ્ક પર ક્યારે મોકલી શકે, એ મજબૂરી હોય ત્યારે જ. અને એના કારણે જ પોતાનો જે દીકરો છે મોહમ્મદ ઇમરાન વાડે, એ વાઘેરને ત્યાંથી કરાચીથી અહીં કન્સાઇનમેન્ટ સાથે મોકલવામાં આવે છે. અને એમને એવું હતું કે ભારતીય બોટને આ કન્સાઇનમેન્ટ આપીને એ લોકો પાછા પાકિસ્તાની વોટર્સમાં જતા રહેશે, પરંતુ ગુજરાત એટીએસ પાસે ચોક્કસ ટીપ ઓફ હતી અને કોસ્ટગાર્ડને સાથે રાખી, કારણ કે જ્યુરિસ્ડિક્શન કોસ્ટગાર્ડનું લાગે એટલે કોસ્ટગાર્ડને સાથે રાખી અને આ બોટને પકડવામાં આવી, જેમાં 6 પાકિસ્તાનીઓ પણ પકડાયા છે. જનક, જે 6 પાકિસ્તાનીઓ પકડાયા છે તેમની સામે હવે કયા પ્રકારે કાર્યવાહી થશે? અને જે કન્સાઇનમેન્ટ છે એ પંજાબ મોકલવાનું હતું, તો શું તપાસ ટીમ હવે પંજાબ પણ જઈ શકે છે? તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે જખો ડ્રગ્સ કેસમાં જે પાકિસ્તાની પેડલર છે તેનું નામ ખોલ્યું છે, અને ત્યારબાદ ડ્રગ્સ કરાચીથી ગુજરાત થઈને રાજસ્થાન માર્ગે પંજાબ મોકલવાનું હતું, એવી વાત જ્યારે સામે આવી છે ત્યારે વધુ કેટલાક રહસ્યો પૂછપરછમાં સામે આવશે. રાજ્ય સરકારની સ્ટ્રાઇક બાદ ડ્રગ્સ માફિયાઓ મોડસ ઓપરન્ડી બદલી રહ્યા છે, એ પણ અહીંયા સ્પષ્ટ થયું છે. સપ્લાય માટે જ્યારે પેડલરને કોઈ મળ્યું નહીં ત્યારે તેણે પોતાના પુત્રને જ અહીંયા મોકલ્યો છે, કારણ કે જે પાકિસ્તાનીઓ 6 પકડાયા છે બોટમાં, તેમાં આ પેડલરનો પુત્ર પણ સામેલ છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની આ મોડસ ઓપરેન્ડી અહીંયા છતી થઈ છે, કારણ કે ગુજરાતની જે તપાસ એજન્સીઓ છે, ગુજરાત એટીએસ હોય, કોસ્ટગાર્ડ હોય કે અન્ય કોઈ એજન્સી હોય, એ તમામ તપાસ એજન્સીઓની હવે બાજ નજર રહે છે આ દરિયા કિનારે જે પણ વ્યક્તિઓ આ ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા હોય છે, તેમની મોડસ ઓપરેન્ડી પણ આ તપાસ એજન્સીઓને ખબર પડી ગઈ છે. તેના કારણે જ હવે એક બાદ એક જે મોટા કન્સાઇનમેન્ટો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેનો પણ અહીંયા પર્દાફાશ થઈ રહ્યો છે. જનક અમારી સાથે લગાતાર જોડાયેલા છે. જનક, જે મોડસ ઓપરન્ડી છે તેને ચેન્જ કરવાનું કારણ શું લાગી રહ્યું છે? પંકજ, મેં આપને જેમ જણાવ્યું કે જીવનું જોખમ હતું ને જે પ્રકારે એજન્સીઓની સતર્કતા હતી, અત્યાર સુધી એવું હતું કે પંજાબથી કન્સાઇનમેન્ટ છે એ જે છે સીમાઓ, આંતરરાષ્ટ્રીય સીમાઓ, ત્યાંથી જમ્મુ કાશ્મીર અને પંજાબથી મોકલવામાં આવતું હતું, પરંતુ ત્યાં આપણી ભારતીય એજન્સીઓની સતર્કતાને કારણે એમણે પોતાનો રૂટ અને રણનીતિ બદલી. અને અહીં પણ હવે પણ એવું થઈ રહ્યું છે કે અહીંયા પણ હવે એજન્સીઓની એલર્ટનેસ, ખાસ કરીને ગુજરાત એટીએસની લગાતાર જે સતર્કતા છે એ પણ સામે આવી છે. અને અત્યાર સુધી પંકજ, આપે જોયું હશે, ગુજરાત એટીએસ એક પછી એક લગભગ દર 2-3 મહિને એક મોટા કન્સાઇનમેન્ટને ગુજરાત એટીએસને પકડવામાં સફળતા રહી છે. અને એમની સાથે હંમેશા ભારતીય કોસ્ટગાર્ડ રહ્યું છે, કારણ કે જે જ્યુરિસ્ડિક્શનનો વિસ્તાર આવે છે એ ભારતીય કોસ્ટગાર્ડને અંદરમાં આવતો હોય છે, અને એના કારણે આ પ્રકારના ડ્રગ્સ પકડવામાં સફળતા રહી છે. અને હવે જે વાત કરીએ આપની કે કેમ રણનીતિ બદલવા મજબૂર થવું પડ્યું, કારણ કે ભારતની અંદર નાર્કોટિક્સના જે કાયદો છે એ બહુ જ મજબૂત છે, અને એ પ્રમાણે જ્યારે પ્રૂવ થાય છે આ વસ્તુ, ત્યારે એને આજીવન સજા અથવા તો મોતની સજા સુધીની જોગવાઈ છે. તો એના કારણે અગર એકથી વધુ વખતે આપ જ્યારે નાર્કોટિક્સમાં મોટા પ્રમાણમાં જ્યારે નાર્કોટિક્સના જથ્થા પકડાતા હોય છે, ત્યારે ઉમ્રકેદ માનીને ચાલુ અને એ જિંદગીભર ભારતીય જેલમાં સબડતું રહું, એ કદાચ પાકિસ્તાનના જે માછીમારો છે એમને ડર લાગતો હતો. અને હવે એ કેરિયર બનવા તૈયાર નથી, એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને એનો શ્રેય ભારતીય એજન્સીઓને આપવો પડે કે લગાતાર એમની સતર્કતાને કારણે હવે કન્સાઇનમેન્ટ ગુજરાતને જે એક ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો એ હવે લાગી નથી રહ્યું, ને જે મોકલી રહ્યા છે તરત એમના કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે, એમને પણ આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે, બહુ મોટા પાયે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. એ હવે કંટ્રોલ કરી, હવે જ્યારે ઇમરાન જ્યારે પોલીસ ગિરફ્તમાં છે, ગુજરાત એટીએસની ગિરફ્તમાં છે, હવે ખ્યાલ આવશે
કે એના હાશિમ સમાજ વાગેર જે છે એની ઉપર પણ કેટલા વ્યક્તિઓ છે, આગળની કડીઓ કોણ છે પાકિસ્તાનમાં, અને એ ઉપરાંત અહીં ગુજરાતમાં જે વ્યક્તિઓને આપવાનું હતું, ગુજરાતથી જે રાજસ્થાન મોકલવાનું હતું, કારણ કે મલ્ટીલેયરની અંદર આ આખું ષડયંત્ર રચાયેલું છે. તો એ મલ્ટીલેયરમાં બાકીની કડીઓ કઈ છે, તમામ કડીઓને જોડવાનો પ્રયાસ અત્યારે ગુજરાત એટીએસ દ્વારા થઈ રહ્યો છે. પંકજ, જનક, બીજી ખાસ વાત એ છે કે છેલ્લા 9 મહિનાની જો વાત કરીએ તો અનેક મોટા કન્સાઇનમેન્ટો તપાસ એજન્સીએ પકડ્યા છે. પછી દ્વારકાની વાત હોય કે પછી પોરબંદરની વાત હોય, જખોથી પણ પકડ્યા છે, રાજસ્થાનથી પણ સામે આવ્યા છે. તો પછી શું કારણ છે કે તપાસ એજન્સીઓ આટલી સતર્ક છે છતાં પણ જે પેડલરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, એમનામાં કોઈ ખોફ નથી લાગી રહ્યો? શું કારણ એ છે કે હજુ પણ ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ જે છે એ બની જ રહ્યો છે, કે પછી સુરક્ષા ચુસ્ત છે એના કારણે આ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે? પંકજ, મેં જે આપને કહ્યું કે હવે એ લોકોને ડર લાગી રહ્યો છે, એટલા માટે જ એમને રણનીતિ બદલવી પડી છે. જે મેં મારી ઘડી આખા મુદ્દાની અંદર જે વાત સામે આવી રહી છે એ છે કે કેમ રણનીતિ બદલવી પડી. અત્યાર સુધી માછીમારોને મોકલતા હતા, પરંતુ હવે કાયદાઓ મજબૂત છે, એજન્સીઓ સતર્ક છે. એજન્સીઓ સતર્ક હોવાના કારણે તમામ કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે. અને એ જે, કારણ કે હજારો લાખો કરોડોના ટ્રાન્ઝેક્શન થતા હોય છે, 400 કરોડનું ટ્રાન્ઝેક્શન છે. હાશિમ સમાની વાત કરીએ તો હાશિમ સમાએ કોઈક જગ્યાએથી, કારણ કે આ રો મટીરિયલ નથી, આ એક તૈયાર હેરોઇન છે જેને માર્કેટમાં મૂકવાનું હતું. હવે એ શ્રેણીનું જ્યારે હેરોઇન હોય તો એને રો મટીરિયલ કોઈકની પાસેથી લીધું હશે. એ ઉપરાંત બીજા કોઈ વ્યક્તિ, યાની જે પૈસા છે એ મોટા પ્રમાણમાં આની પાછળ ઇન્વેસ્ટ થયું હશે, અને આ રીતે એમની આર્થિક કમર તોડવામાં ગુજરાત એટીએસને સફળતા મળતી રહી છે. અને અત્યાર સુધી એક પછી એક કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે. એટલે માટે શરૂઆતના કન્સાઇનમેન્ટમાં મોકલવામાં એમને એમ હતું એક કદાચ પકડાઈ શકે, બીજું મોકલીએ, બીજું પકડાઈ ગયું, પછી ત્રીજું મોકલીએ. પણ હવે એ માણસો આવવા તૈયાર નથી અહીંથી પાકિસ્તાનમાં, કારણ કે તમામ લોકોને સજાઓ પડી રહી છે, સજાઓ થવાની છે, જે કેસીસ ચાલી રહ્યા છે એ પ્રમાણે. અને એને ધ્યાનમાં રાખીને હવે કોઈ માછીમાર એક કેરિયર તરીકે બનવા તૈયાર નથી. ભલે લાખો રૂપિયામાં આપવામાં આવતા હોય, પાકિસ્તાની લાખો રૂપિયા જે કહી શકાય એ એમને આપવામાં આવતા હોય, છતાં પણ ભારતીય જેલનો જે ડર છે, અને ખાસ કરીને ગુજરાત એટીએસના હાથે પકડાવાનો ડર છે, એ જ હવે ખોફ એમના માથે છે. ને એટલા માટે જ હાશિમે પોતાના દીકરાને આ મેદાનમાં ઉતારવો પડ્યો, ને આ કન્સાઇનમેન્ટ સાથે એને કરાચીથી અહીં ગુજરાત મોકલવો પડ્યો. બિલકુલ જનક, બોટમાં સવાર જે 6 પાકિસ્તાનીઓ પકડાયા છે, આ તેમની સામે હવે શું એક્શન લેવાશે? અને આ જે ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું, જે વ્યક્તિને ત્યાં સપ્લાય થવાનો હતો, શું તપાસ ટીમ પંજાબ પણ જઈ શકે છે? બિલકુલ બિલકુલ પંકજ, કારણ કે હજી ગુજરાતની કડી ન્યૂઝ 18 ગુજરાતી પાસે એ વ્યક્તિઓના નામ પણ છે કે જે ગુજરાતમાં આનું કન્સાઇનમેન્ટ લેવાના હતા. કારણ કે આ જે વ્યક્તિની ભૂમિકા હતી એ માત્ર ભારતીય સીમામાં જે બોટને, ભારતીય બોટ જે આવવાની હતી એને જ કન્સાઇનમેન્ટ આપવાનું હતું. પરંતુ ભારતીય બોટ પહોંચે એ પહેલાં જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ ત્યાં પહોંચીને આ બોટને પકડી લીધી. તો હવે એ કન્સાઇનમેન્ટ, જે ભારતીય બોટ, જે ફિશિંગ બોટ છે એ ત્યાં જવાના હતી, તો એનો કોઈ એક વ્યક્તિ છે જે ત્યાં સામેલ છે, એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી શકે. એ ઉપરાંત આ જે ડ્રગ્સ છે ગુજરાતમાંથી બાય રોડ રાજસ્થાન જવાનું હતું. રાજસ્થાનમાં એ વ્યક્તિ કોણ છે એનો નામનો પણ ખુલાસો તપાસમાં થઈ ગયો છે. અને ત્યાર પછી થોડા સમય એને રાજસ્થાનમાં રાખવાનું હતું. એ જગ્યાનું ડિસ્ક્લોઝર, કારણ કે હવે ગુજરાત એટીએસ હવે રાજસ્થાન પોલીસ સાથે પણ સંપર્કમાં રહેશે. અને ત્યાર પછી એ કન્સાઇનમેન્ટ જ્યારે ઉપરથી ફોન આવે, યાની જે ચેઇન બનાવેલી છે એ ચેઇનમાં જ્યારે ઉપરથી ફોન આવે ત્યાર પછી એને પંજાબ મોકલવાનું હતું. તો સમયનો ઇંતજાર હતો, પરંતુ આ કન્સાઇનમેન્ટ ગુજરાતમાં આવે, લેન્ડ થાય એ પહેલાં જ ભારતીય કોસ્ટગાર્ડ અને ખાસ કરીને ગુજરાત એટીએસની સતર્કતાને કારણે એને મધદરિયે પકડવામાં સફળતા મળી છે. પંકજ, બિલકુલ જનક, બીજી કેટલી હજુ ધરપકડ થઈ શકે છે? પૂછપરછમાં હજુ કેટલાક મોટા રહસ્યો સામે આવી શકે છે, એવી શક્યતા કેટલી? બહુ હજી મેં આપને કહ્યું કે મલ્ટી લેયરમાં ષડયંત્ર છે. પાકિસ્તાનમાં ષડયંત્ર રચાયું છે અને એને મધદરિયે થઈને ગુજરાત લાવવાનું, યાની ગુજરાતની હવે એ વ્યક્તિઓ કડીમાં આવે છે. ગુજરાતની અંદર જે વ્યક્તિએ આ કન્સાઇનમેન્ટ લેવાનું હતું એમના નામો સામે આવ્યા છે. એ વ્યક્તિઓ રાજસ્થાનમાં જે વ્યક્તિને મોકલવાના હતા એ વ્યક્તિઓને પકડવામાં આવશે. અને ત્યાર પછી પંજાબ કયા વ્યક્તિને મળવાનું હતું, અને પંજાબ માત્ર પંજાબમાં ઉપયોગ થવાનો હતો કે પંજાબથી, કારણ કે ઘણી વખતે આના પહેલાં જે કન્સાઇનમેન્ટ પંકજ પકડાયા હતા એમાં ઘણી વખત એવું પણ થતું હતું કે ભારતનો પણ માત્ર ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થતો હતો. આ પહેલાં જ્યારે ડીઆરઆઈએ જે કન્સાઇનમેન્ટ પકડ્યું હતું 21,000 કરોડની આસપાસનું, એ કન્સાઇનમેન્ટ ટેલકમ પાવડરમાં આવ્યું હતું. તો ત્યાંથી માત્ર અહીં પેકેજિંગ માટે આવ્યું હતું, કારણ કે પાકિસ્તાનથી નીકળેલી કોઈપણ બોટ અથવા કોઈપણ વસ્તુ એનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ, કારણ કે પાકિસ્તાનની ઇમેજ જ વૈશ્વિક સ્તરે એ પ્રકારની છે જેના કારણે ફ્રિસ્કિંગ અને ચેકિંગ વધારે થતું અને પકડાવાનો ડર રહેતો. એના કારણે જ એ ત્યાંથી રણનીતિ તહેત પાકિસ્તાનથી એને ભારતમાં મોકલવામાં આવે, ભારતમાં રીપેકિંગ થાય
થાય, ભારતનો લોગો લાગે, મેડ ઇન ઇન્ડિયા લાગે અને ત્યાર પછી વિદેશમાં મોકલવામાં આવે તો ભારતની ઇમેજ વૈશ્વિક સ્તરે એટલી સારી છે જેને કારણે ફ્રિસ્કિંગ અને ચેકિંગ એટલું થતું નહોતું. તો એ આખી રણનીતિનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રકારના ષડયંત્રો રચાતા હતા. પરંતુ હવે એ ષડયંત્રો પણ હવે એક પછી એક એક્સપોઝ થઈ રહ્યા છે અને હવે પાકિસ્તાન માટે ખાસ કરીને જે આ નાર્કો ટેરર છે એ ફેલાવવું હવે મુશ્કેલ થતું દેખાઈ રહ્યું છે. પંકજ, જનક આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને 400 કરોડથી વધુનો આ ડ્રગ્સનો જથ્થો જે છે એ ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં, બોટમાં સવાર 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં અનેક રહસ્યો સામે આવી શકે છે, કારણ કે આ જે ડ્રગ્સ છે એ ગુજરાતથી રાજસ્થાન માર્ગે પંજાબ મોકલવાનું હતું, ત્યારે તપાસની એક ટીમ પંજાબ પણ જઈ શકે છે. જે વ્યક્તિને ત્યાં સપ્લાય થવાનો હતો આ ડ્રગ્સનો જથ્થો, તેની પણ પૂછપરછ અને તેની પણ ધરપકડ થાય એવી પૂરી શક્યતા છે. આગામી સમયમાં તપાસમાં કેટલાક રહસ્યો સામે આવી શકે છે. કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે શેર બજારમાં કડાકો થઈ ગયો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1800 પોઈન્ટથી વધુનો કડાકો થયો, જ્યારે નિફ્ટીમાં 507 પોઈન્ટનો કડાકો થયો. સેન્સેક્સ 55,300 પર પહોંચ્યો છે અને રોકાણકારોના લાખો કરોડોનું ધોવાણ થઈ ગયું છે. કારોબાર સપ્તાહના આજે પહેલો દિવસ હતો અને શેર માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે જ 900 પોઈન્ટ અને ત્યારબાદ 1200, 1500 અને સીધો 1700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. અત્યારે પણ માર્કેટ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ અત્યારે રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 55,000ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. આણંદમાં કપિરાજના હુમલામાં એક બાળકનું મોત થયું. કપિરાજે દિવાલને લાત મારતા દિવાલ પડી ગઈ અને 5 માસના બાળક પર આ દિવાલ પડી અને તેનું મોત નીપજ્યું. કપિરાજે અન્ય 3 લોકોને પણ નિશાન બનાવ્યા. પાટણમાં સરપંચ પદના ઉમેદવારનું નિધન થયું છે. સમીના બાબરી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર 65 વર્ષીય સતુબેન ઠાકોરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ગઈકાલે સરપંચ પદના 3 ઉમેદવારો માટે મતદાન થયું હતું. બાબરી ચાંદરણીની સંયુક્ત ગ્રામ પંચાયત માટે આ મતદાન થયું હતું. મૃતક સતુબેન ઠાકોર ગત ટર્મમાં પણ સરપંચ રહ્યા હતા. ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની એક તપાસમાં ચીન અને પાકિસ્તાનની મોટી ચાલનો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચીન અને પાકિસ્તાન ન્યુક્લિયર ફ્યુઅલનો જોખમી રીતે દરિયાઈ માર્ગથી પરિવહન કરતા હતા. ન્યુક્લિયર ફ્યુઅલ એટલે કે પરમાણુ બળતણના ઉપયોગ અને તેના હેતુ અંગે હાલ તપાસ થઈ રહી છે. ન્યુક્લિયર ફ્યુઅલનું અસુરક્ષિત પરિવહન જણાતા હાલ સુરક્ષાને લઈને સઘન તપાસ થઈ રહી છે. 18 નવેમ્બરે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ સિંગાપુરના ફ્લેગવાળા જહાજમાં માલ સામાન જપ્ત કર્યો હતો. તપાસમાં પાકિસ્તાનનો કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ K2 થી શાંઘાઈમાં ચીનના ન્યુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રીમાં માલની નિકાસ થતી હતી. કન્સાઇનમેન્ટમાં 7 કન્ટેનર હતા, જેમાં પ્રત્યેક 4 બેરલ હતા. પ્રાથમિક તપાસમાં કન્ટેનર ખાલી હતા અને તેનો ઉપયોગ ચીનમાંથી પરમાણુ બળતણના પરિવહન માટે કરવામાં આવ્યો હતો. ચીને થોડા મહિના પહેલા કન્ટેનરને સીધું પાકિસ્તાન મોકલ્યું હતું. ઈંધણનો ઉપયોગ કર્યા પછી પાકિસ્તાને કાયદાઓની અવગણના કરીને ખાલી કન્ટેનરને વાણિજ્યિક દરિયાઈ માર્ગે પરિવહન કરવાનો પ્રયત્ન કર્યો. સાથે જ માલવાહકે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરી સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું. હાલમાં પરમાણુ બળતણનો ઉપયોગ વીજ ઉત્પાદન કે શસ્ત્રો બનાવવા માટે હતો કે કેમ તે અંગે તપાસ થઈ રહી છે. અગાઉ પણ ફેબ્રુઆરી 2020માં કંડલા બંદરેથી હોંગકોંગના ઝંડા સાથેના જહાજમાંથી 10 કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ સામાન કબજે કરાયો હતો. આ શિપમેન્ટને ચીનના જિયાંગીની બંદરેથી લોડ થયું હતું. ડીઆરઆઈએ ન્યુક્લિયર ફ્યુઅલ અંગે સંબંધિત સંસ્થા અને સિંગાપુરની શિપિંગ કંપનીને નોટિસ મોકલી છે. હિન્દુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને આકર્ષ્યા છે. આવા જ આકર્ષણને લઈને હિંમતનગરના સાકરોડિયામાં અનોખા લગ્ન યોજાયા, જ્યાં અલગ અલગ દેશના વરવધુએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીના પગલા ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા. સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની, જેમાં જાનૈયા ગુજરાતી હતા. 2 અલગ અલગ દેશના લોકો રવિવારે હિન્દુ ધાર્મિક વિધિ વિધાનથી લગ્નના તાતણે જોડાયા.
મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયાને ભારતના આધ્યાત્મે આકર્ષ્યા અને આ જ આધ્યાત્મ તેમના મંગલ પરિણયમાં પરિણમ્યા. તેમની હિન્દુ વિધિથી લગ્ન કરવાની ઈચ્છા હતી, જે ફળીભૂત થઈ. વરવધુને પીઠી પણ ચોડાઈ, લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ થયું. જુલિયા અને ક્રિશ બંને આધ્યાત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા પણ છે. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યું. તેમના મિત્રને હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરવામાં આવ્યા. કંકોત્રી છપામાં આવી અને કન્યા અને વરપક્ષનું સ્થાન તેમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. મૂર્તિઓ છે તે જર્મન છે, એનું નામ ક્રિસ મુલેર છે અને કન્યાનું નામ છે જુલિયા, તે રશિયન છે. આ બંને જણ ભારતીય અધ્યાત્મમાં બહુ રસ ધરાવે છે અને જુલિયા જે છે તો લગભગ છેલ્લા 8 વર્ષથી દર વર્ષે અમુક મહિના અહીં આવે છે અને હિન્દુ ધર્મનો અભ્યાસ કરે છે, યોગ ને બધી જ વસ્તુનો. So we came here to India to celebrate our wedding, which is such a unique opportunity for us. I was never a big fan of Western weddings. Yeah, we had this unique opportunity to have the wedding here in India. And what can I say? It is still absolutely an incredible experience. We will remember that for the rest of our lives. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.